કર્ણાટકા બેંકના ઓક્શનમાંથી આ કંપની લીધી અને 2024 અને કયા આશયથી એમણે આ જે સમાચાર ફેલાવ્યા છે એ તો એમને જ ખબર। ચૈતર વસાવાની નર્મદા બાદ ભરૂચ જિલ્લામાં પણ મુશ્કેલી વધી શકે છે તેવા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ભરૂચની કંપની સામે ડ્રગ્સ મામલે એ સવાલો જે છે તે ઊભા કર્યા હતા। ચૈતર વસાવા અધૂરી માહિતી આધારે ખોટા દાવા કરતા હોવાની વાત ડિરેક્ટરે કરી। સમાચારોમાં આગળ વાત દક્ષિણ ગુજરાતની કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે કંપની સામે એ દાવાઓ કરી રહ્યા હતા અને આરોપ લગાવી રહ્યા હતા તેની વચ્ચે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે તેમની મુશ્કેલીમાં વધારો થાય તેવી શક્યતા છે। ચૈતર વસાવાની નર્મદા બાદ ભરૂચ જિલ્લામાં પણ મુશ્કેલી વધી શકે છે તેવા સમાચાર અત્યારે મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાના દાવા સામે મોટો ખુલાસો અત્યારે થઈ રહ્યો છે। ભરૂચની કંપની સામે ડ્રગ્સ મામલે એ સવાલો જે છે તે ઊભા કર્યા હતા। હરાજી બાદ એ નવા માલિકો હસ્તક કાર્યરત ઇન્ફિનિટી કંપની છે। ઇન્ફિનિટી કંપનીના નવા ડિરેક્ટરે મોટો ખુલાસો કર્યો છે અને ચૈતર વસાવાને જવાબ આપ્યો છે। નવા ડિરેક્ટરોએ ખુલાસો કરતા ચૈતર વસાવા સામે ગંભીર આરોપો જે છે તે લગાવ્યા છે। ચૈતર વસાવા અધૂરી માહિતી આધારે ખોટા દાવા કરતા હોવાની વાત ડિરેક્ટરે કરી। કંપની સંપૂર્ણ કાયદેસર જૂના ડ્રગ્સ કેસ સાથે એમને કશું જ લેવા દેવા નથી। ચૈતર વસાવા સામે કાયદેસરની કાર્યવાહી માટે તૈયારી જે છે તે ડિરેક્ટરોએ દર્શાવી દીધી છે। દાહોદમાં સભા દરમિયાન ચૈતર વસાવાએ કંપની સામે ગંભીર આરોપ લગાવ્યા હતા। ચૈતર વસાવાની નર્મદા બાદ ભરૂચ જિલ્લામાં પણ મુશ્કેલી વધે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી છે। અવારનવાર ચૈતર વસાવાએ પોતાના ભાષણ થકી ચર્ચામાં આવતા હોય છે। અનેક વખત ભારતીય જનતા પાર્ટીના નેતા સામે આરોપ, અમુક એવી કંપનીઓ સામે ગંભીર આરોપો લાગતા હોય છે। દાવાઓ જે છે તે કરવામાં આવતા હોય છે, પરંતુ ક્યારેક દાવાઓ ખોટા પડી જતા હોય છે અને એનો ખુલાસો જે છે તે થતો હોય છે ને એ ખુલાસા દરમિયાન એ મોટા જે ખુલાસા છે એ થતા હોય છે ને આની વચ્ચે જે ઇન્ફિનિટી કંપની એમની સામે જે ગંભીર આરોપો હતા અને એની વચ્ચે અત્યારે જે નવા ડિરેક્ટર છે, જેમ નિમણૂક કરવામાં આવી છે નવા ડિરેક્ટરોની, એમણે તૈયારી દર્શાવી છે કે અમે ચૈતર વસાવા સામે કાર્યવાહી કરીશું। આ પ્રકારની વાત સામે આવતા આગામી સમયમાં ખબર પડશે કે ચૈતર વસાવાની મુશ્કેલીમાં કેટલો વધારો થાય છે। પરંતુ એ પહેલા એ પ્રતિક્રિયા પણ સાંભળો ડિરેક્ટરોની કે જે કંપનીને લઈને જે નિવેદન આપ્યું હતું તે મુદ્દે એ ડિરેક્ટરોએ શું નિવેદન આપ્યું। અવિનાશભાઈ, આપ કેટલા સમયથી આ બિઝનેસ સાથે સંકળાયેલા છો, ઇન્ડસ્ટ્રી સાથે, અને ક્યાંથી છો? 8 થી 10 વર્ષ। શું બિઝનેસ, મુખ્ય બિઝનેસ શું આપનો? ફાર્મા ઇન્ટરમીડિયેટ અને ટ્રેડિંગ। અવિનાશભાઈ, અગાઉ પનોલીની ઇન્ફિનિટી ડ્રગ કંપની જે છે, ઇન્ફિનિટી કંપની ડ્રગ બનાવવાના મામલાઓ પકડાયા હતી અને એના માલિકો બધા અત્યારે જેલમાં છે। તો આમની સાથે કોઈ તમારો સંબંધ કે એ કંપની સાથે કોઈ સંબંધ તમારો? ના, કોઈ નહીં। કોઈને આ કંપની આપણે ક્યારે લીધી અને કોની પાસેથી લીધી? કર્ણાટકા બેંકના ઓક્શનમાંથી આ કંપની લીધી અને 2024। અચ્છા અવિનાશભાઈ, આ કંપનીમાં મૂળ પ્રોડક્ટ શું બનાવો છો તમે, કે કઈ પ્રોડક્ટ? ફાર્મા ઇન્ટરમીડિયેટ। ફાર્મા ઇન્ટરમીડિયેટ। ચૈતર વસાવાએ એવા આક્ષેપ કરેલા કે આ ડ્રગ બનાવતી કંપની ફરી ચાલુ થઈ ગઈ છે, તો શું કહેશો આપ? સાહેબ, ઓક્શનમાં અમે તો લીધી છે, બાકી ડ્રગ્સને આગળ લગતું શું છે શું નહીં એ કંપનીમાં તો, બાકી અમે ઓક્શનમાં આ કંપની લીધી। બાકી આક્ષેપ તો હવે કેમ કર્યા છે એમને ખબર। એ બાબતમાં તો એ જે ન્યૂઝ છે એ સત્યથી વેગળા છે અને કયા આશયથી એમણે આ જે સમાચાર ફેલાવ્યા છે એ તો એમને જ ખબર। કહી શકાય કે કોઈક રાજકીય સ્ટન્ટ હોઈ શકે, એનો આશય આજે સરકાર પ્રતિ જ્યારે એની પાસે કોઈ એવો મુદ્દો નથી લોકના સાચા પ્રશ્ન રજૂ કરવાનો, ત્યારે આવા ફેબ્રિકેટેડ ન્યૂઝ ઉભા કરી અને પ્રશાસનને બીજા ગેરમાર્ગે દોરવાનો એનો આશય હોઈ શકે। શું નામ આપનું? હસમુખભાઈ। કંપની સાથે આપ કઈ રીતે જોડાયેલા છો? અમે આમાં સીધા ડાયરેક્ટરના હોદ્દેથી।